ધોરણ 12 સમાજશાસ્ત્ર પાઠ 2 ભારતીય સંસ્કૃતિ અને સમુદાય. સ્વાધ્યાય ક્વેશ્ચન 1 પ્રશ્નોના સવિસ્તર જવાબ લખો. પહેલું, ભારતીય સંસ્કૃતિના લક્ષણો સમજાવો. તો ભારતીય સંસ્કૃતિ હજારો વર્ષો જૂની છે. ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં અનેક લોકોએ સહયોગ અને બલિદાન આપી તેને અમરતા આપી છે. આથી અન્ય પ્રાચીન સંસ્કૃતિઓ જ્યારે નાશ પામી ગઈ છે ત્યારે ભારતીય પ્રજાએ પોતાના સાંસ્કૃતિક વારસો જાળવી રાખ્યો છે. વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ પ્રાચીન અને ભવ્ય મનાય છે. ભારતીય સંસ્કૃતિના લક્ષણો નીચે પ્રમાણે છે. પહેલું, સાતત્ય અને પરિવર્તન. વિશ્વમાં અનેક સંસ્કૃતિઓનો ઉદ્ભવ વિકાસ થયો અને તે નાશ પામી. જ્યારે ભારતીય સંસ્કૃતિની વિશેષતા એ છે કે અનેક ઉથલ પાથલ થઈ, અનેક મુશ્કેલીઓ આવી, છતાં તે આજે પણ જળવાઈ રહી છે. આમ તેનું સાતત્ય જળવાઈ રહ્યું છે. સાતત્યની સાથે પરિવર્તન એ પણ ભારતીય સંસ્કૃતિનું અગત્યનું લક્ષણ છે. અનેક આંદોલનો, નવજાગૃતિની ચળવળો, જૈન, બૌદ્ધ અને શીખ ધર્મનો પ્રચાર અને પ્રસાર વગેરે ક્રાંતિકારી પરિવર્તનો આવ્યા છતાં ભારતીય સંસ્કૃતિએ તેના મૂળભૂત તત્વોને જાળવી રાખીને સમાયોજન સાધ્યું છે. બીજું છે વિવિધતા અને એકતા. વિશ્વની સંસ્કૃતિઓની સરખામણીમાં સૌથી વધુ વિવિધતા ભારતીય સંસ્કૃતિમાં જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિમાં અનેક જાતિ અને અનેક જ્ઞાતિના લોકો છે. ભારતીય સંસ્કૃતિમાં વિવિધ ભાષા, વિવિધ ધર્મો, તેના વૈવિધ્યભર્યા ઉત્સવો અને કલાઓ, સંગીત, નૃત્ય વગેરે છે. આ બધા માટે પ્રાદેશિકતા, ભૌગોલિકતા અને આબોહવા જવાબદાર છે. ભારતીય સંસ્કૃતિમાં અનેક વિવિધતા હોવા છતાં એક જ દેશના નાગરિક હોવાની ભાવના તથા રાજકીય પદ્ધતિઓના કારણે એકતા છે. ત્રીજું છે બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ, કે ભારતીય સંસ્કૃતિ સહિષ્ણુતાનો ગુણ ધરાવે છે. જુદી જુદી સંસ્કૃતિ ધરાવતા સમૂહો સાથે તે હળીમળીને રહે છે. ભારતીય સંસ્કૃતિએ વિવિધ સંસ્કૃતિના લોકોને અપનાવીને પોતાના બનાવ્યા છે. ભારતીય સંસ્કૃતિ પરંપરાનું ઉદાહરણ છે. ભારતીય સંસ્કૃતિએ બધા જ ધર્મના લોકોને સમાન અધિકાર આપ્યા છે. આમ ભારતીય સંસ્કૃતિ ધર્મ નિરપેક્ષ છે. ભારતીય સંસ્કૃતિએ લઘુમતીઓના અધિકારોના રક્ષણ માટે ખાસ જોગવાઈઓ કરી છે, જે સંસ્કૃતિની ઉદારતા દર્શાવે છે. ભારતીય સંસ્કૃતિ વિજ્ઞાનને મહત્વ આપે છે. આથી તે બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણવાળી છે. ચોથું છે વૈશ્વિક દ્રષ્ટિકોણ, કે ભારતીય સંસ્કૃતિ વૈશ્વિક દ્રષ્ટિકોણ ધરાવે છે. ભારતીય સંસ્કૃતિએ વિશ્વમાં શાંતિ અને સદભાવનાનો સંદેશો ફેલાવ્યો છે. ભારતીય સંસ્કૃતિ વસુધૈવ કુટુંબકમની ભાવના વિશ્વાસ ધરાવે છે. ભારત હંમેશા વિકાસશીલ અને વિકસિત દેશોના વિકાસ માટે તત્પર રહ્યું છે. આ રીતે વિશ્વ બંધુત્વની જવાબદારી નિભાવી વૈશ્વિક દ્રષ્ટિકોણનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. પાંચમું છે ભૌતિકવાદી અને આધ્યાત્મિકવાદી. પ્રાચીન સમયથી આધુનિક સમય સુધી ભારતમાં ભૌતિકવાદી અને આધ્યાત્મવાદી સંસ્કૃતિનો વિકાસ એક સાથે થયો છે. ભારત આધ્યાત્મવાદની ભૂમિ તરીકે જાણીતું છે. આધ્યાત્મિકતાથી જ ભારતીય માણસને સમજી શકાય છે. છઠ્ઠું, વ્યક્તિને મહત્વ આપતી સંસ્કૃતિ. ભારતીય સંસ્કૃતિ વ્યક્તિવાદી સંસ્કૃતિ છે, જે વ્યક્તિમાં વિશ્વાસ ધરાવે છે. ભારતના વિવિધ ધર્મોમાં વ્યક્તિનું મહત્વ સ્વીકારવામાં આવ્યું છે. સમાજ અને રાજ્યોનો મુખ્ય ઉદ્દેશ વ્યક્તિની ભલાઈ કરવાનો છે. આથી સમાજ અને રાજ્ય તેને અનુરૂપ ભૂમિકા ભજવે છે. સમાજ અને રાજ્યનું મહત્વ જાળવીને વ્યક્તિને મહત્વ આપવામાં આવે છે. બીજો છે ભારત બહુધર્મી દેશ છે, આ વિધાન સમજાવો. તો ભારત ઈસવીસન 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં હિન્દુઓ 89.80%, મુસ્લિમો 14.23%, ખ્રિસ્તીઓ 2.30%, શીખો 1.72%, બૌદ્ધો 0.70%, જૈનો 0.37% અને અન્ય ધર્મના 0.88% લોકો વસવાટ કરે છે. અન્ય ધર્મીઓમાં પારસીઓ અને અહદીઓનો સમાવેશ થાય છે. આમ ભારતમાં વિશ્વના મોટા ભાગના બધા મુખ્ય ધર્મના લોકો વસવાટ કરે છે. આ બધા ધર્મીઓ પરંપરાગત રીતે એકબીજાના વિશ્વાસ અને વ્યવહારોને માન આપીને એક સાથે રહે છે. ભારતના દરેક ગામ કે શહેરમાં મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા કે અગિયારી જેવી ધાર્મિક સ્થળો છે. ભારતમાં ધાર્મિક વિશ્વાસની સહિષ્ણુતા અને વિવિધતાની સ્વીકૃતિ ઉદાહરણરૂપ છે. બહુધર્મી ભારતમાં બધી જાતિના લોકો પોતાની ધાર્મિક શ્રદ્ધાને માનવા અને સુરક્ષિત રાખવા સ્વતંત્ર છે. ભારતનું બંધારણ બધા સમુદાયના ધાર્મિક નિયમોનું સન્માન કરે છે અને તેના ધાર્મિક નિયમો, રીતિ રિવાજો અને વ્યવહારોને માન્યતા આપે છે. ભારતના બંધારણની કલમ 25(1) મુજબ દરેક વ્યક્તિએ પોતાનો ધર્મ સ્વતંત્રતાપૂર્વક સ્વીકારવા, વ્યવહારમાં લાવવા તેમજ તેનો પ્રચાર અને પ્રસાર કરવાનો અધિકાર
છે. આમ ભારત બહુધર્મી દેશ તરીકે મહત્વ ધરાવે છે. ત્રીજું છે ગ્રામ સમુદાયનો અર્થ અને લક્ષણો સમજાવો. તો માનવીના સામાજિક વર્તનની ઢબ ગ્રામ સમુદાય અને શહેર સમુદાયમાં જુદી જુદી છે. ગ્રામ સમુદાયનો અર્થ ગ્રામ સમુદાય એટલે પ્રકૃતિની નજીક વસવાટ કરતા, ખેતી અને ખેતી સાથે જોડાયેલા વ્યવસાય કરતા વિશિષ્ટ પ્રકારની જીવનશૈલી ધરાવતા લોકોનો પ્રાથમિક સમુદાય છે. ગ્રામ સમુદાયમાં એકતા અને એકવિધતા હોય છે. કૃષિ અને જ્ઞાતિ આધારિત સ્તરીકૃત સામાજિક અસમાનતા હોય છે. ગ્રામ સમુદાયની પ્રજા મોટે ભાગે પરંપરાને વળગી રહેવાનું પસંદ કરે છે. આથી પરિવર્તન ધીમું હોય છે. ગ્રામ સમુદાયમાં સામાજિક ગતિશીલતા ઘણી ઓછી હોય છે. ભારતમાં એક સમાન સ્વરૂપના ગ્રામ સમુદાય નથી. કદ, વસવાટની પદ્ધતિ અને સામાજિક રચનામાં વિવિધતા જોવા મળે છે. ગ્રામ સમુદાયમાં જ્ઞાતિ, ધર્મ, કોમ, ભાષા, સંસ્કૃતિ વગેરેમાં તફાવત હોય છે, પરંતુ પ્રદેશ અને દેશના સંદર્ભમાં કેટલીક સમાનતા હોય છે. ગ્રામ સમુદાયના લક્ષણો છે એ જોઈએ. પહેલું છે પ્રકૃતિમય જીવન. ભારતીય ગ્રામ સમુદાયના લોકો કુદરતી વાતાવરણ વચ્ચે જીવન જીવે છે. લોકોનો મુખ્ય વ્યવસાય કૃષિ હોવાથી સમગ્ર વાતાવરણમાં કુદરતનું પ્રભુત્વ જોવા મળે છે. લોકોના જીવનનો આધાર કુદરત પર હોવાથી વરસાદ, સૂર્ય, વનસ્પતિ, પશુ, નદી, તળાવ, પવન વગેરે પ્રકૃતિના તત્વોની પૂજા કરે છે. બીજું છે નાનો પ્રાથમિક સમુદાય. તો ભારતમાં મોટા ભાગના ગામડાઓના કદ નાના છે. આથી ગ્રામજનો એકબીજાથી પરિચિત હોય છે. ગ્રામજનો સમાન પરિસ્થિતિમાં જીવતા હોવાથી તેમનામાં સામુદાયિક ભાવના અને આત્મનિયંત્રણની ભાવના ખૂબ વિકસેલી હોય છે. ગ્રામજનો સંગઠિત જીવન જીવે છે અને પરસ્પર નિકટતાની લાગણી અનુભવે છે, જે પ્રસંગોપાત ગ્રામ એકતા સ્વરૂપે જોવા મળે છે. ત્રીજું છે બહુમુખી સમાજ. તો ગ્રામ સમુદાય અનેક જૂથોનો બનેલો બહુમુખી સમાજ છે. ગામડામાં જુદા જુદા જ્ઞાતિ સમાજ હોય છે. ગ્રામ સમુદાયમાં જ્ઞાતિ, ધર્મ, કોમ, જાતિ વગેરેનું વૈવિધ્ય હોય છે. જુદા જુદા આ સામાજિક જૂથો સામુદાયિક જીવનના સુગ્રથિત થયેલા હોય છે. ચોથું છે એકવિધતા. ગ્રામ સમુદાયમાં ધર્મ, ભાષા, પોશાક, રીતિરિવાજો, માન્યતાઓ, મૂલ્યો, ઉત્સવોની ઉજવણી, કેટલા અંશે વ્યવસાયમાં વગેરેમાં એકવિધતા છે. કોઈક વાર કેટલીક બાબતોમાં વિવિધતા કે તફાવત હોય છે, પરંતુ તેનું સ્વરૂપ ગૌણ હોય છે. ગ્રામની એકવિધતા એકતા સર્જવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પાંચમું છે કૃષિ આધારિત અર્થવ્યવસ્થા. તો ગ્રામ સમુદાયના લોકોનો મુખ્ય વ્યવસાય કૃષિ છે. મોટાભાગના લોકોનું જીવન કૃષિ પર આધારિત છે. ગ્રામજનોના મોટાભાગના વ્યવસાય કૃષિના વ્યવસાય સાથે સંકલિત હોય છે. આમ ગ્રામ જીવનની અર્થવ્યવસ્થા કૃષિ પર આધારિત છે. છઠ્ઠું છે જ્ઞાતિ વિભાગો. ગ્રામ સમુદાયમાં જુદી જુદી જ્ઞાતિઓ વચ્ચે દરજ્જાના તફાવતો છે. જ્ઞાતિઓના પાયા પર ભેદભાવો છે. આમ છતાં બધી જ્ઞાતિઓ વ્યાવસાયિક સેવાઓ દ્વારા પરસ્પર અવલંબિત હોય છે. ગ્રામ સમુદાયમાં કૃષિ આધારિત સામાજિક વર્ગ રચના જોવા મળે છે, જેમાં મુખ્યત્વે સમુદ્ર, મધ્યમ અને નાના ખેડૂતોનો વર્ગ તથા ખેતી મજૂરોનો સમાવેશ થાય છે. સાતમું છે કુટુંબવાદ. તો ગ્રામ સમુદાયમાં સંયુક્ત કુટુંબ પ્રથા અસ્તિત્વ ધરાવે છે. કુટુંબ ગામના સામુદાયિક જીવન પર સર્વાંગી અસર ઉપજાવે છે. કુટુંબ બાળ પ્રજનન, બાળકનું સામાજિકરણ, સામાજિક નિયંત્રણ, સંસ્કૃતિનું સંક્રમણ વગેરે કાર્ય કરે છે. ગામના સામાજિક સંબંધો પર કૌટુંબિક સંબંધોનો પ્રભાવ વિશેષ હોય છે. આઠમું જોઈએ ગ્રામીણ ધર્મ. તો ગ્રામવાસીઓ પ્રકૃતિની નિકટ હોવાથી તેમણે પ્રકૃતિના વિવિધ તત્વોને ધર્મમાં સ્થાન આપ્યું છે. ગ્રામીણ ધર્મ સૂર્ય, પાણી, જમીન, પશુ વગેરે પ્રકૃતિના તત્વો સાથે સંબંધિત છે. પ્રકૃતિના વિવિધ તત્વોની પૂજા અર્ચના અને આરાધના કરે છે. કુદરતી આફતોના કારણે તેઓ નસીબવાળી વલણ ધરાવતા હોય છે. નવમું છે જ્ઞાતિપંચ, ગ્રામપંચ. તો ગ્રામ સમુદાયમાં જ્ઞાતિપંચ અને ગ્રામપંચ સામાજિક નિયંત્રણનું કાર્ય કરે છે. જ્ઞાતિપંચ જ્ઞાતિએ નક્કી કરેલા નિયમોનું પોતાની જ્ઞાતિના સભ્યો પાસે પાલન કરાવે છે. ગ્રામપંચમાં બધી જ્ઞાતિઓનું પ્રતિનિધિત્વ હોય છે. ગ્રામપંચ ગ્રામજનોના આર્થિક, સામાજિક તથા અન્ય સ્થાનિક ઝઘડાઓનો નિકાલ કરે છે. આઝાદી પછી પંચાયતી રાજનો અમલ થતાં કાનૂની ગ્રામ પંચાયતો અસ્તિત્વમાં આવતા ગ્રામપંચની સત્તાઓ ઘટી છે. ગ્રામ સમુદાયના ભૌગોલિક રીતે ક્યાં આવેલો છે તેના પર તેના લક્ષણોનો આધાર છે. જો તે નગર સમુદાયથી નજીક અને વાહન વ્યવહારથી જોડાયેલો હોય તો તેના લક્ષણોના ઘણું પરિવર્તન જોવા મળે છે. જો ગ્રામ સમુદાય નગર સમુદાય કે વિકસિત સમાજથી દૂર હોય તો ઉપર જણાવ્યા મુજબના ગ્રામ સમુદાયના લક્ષણો જોવા મળે છે. ચોથો ક્વેશ્ચન જોઈએ, શહેર સમુદાયના લક્ષણો સમજાવો. તો શહેર માટે નગર શબ્દ પ્રચલિત છે. શહેરી વિસ્તારમાં વસવાટ કરતા લોકોના બનેલા સમુદાયને શહેર સમુદાય કે નગર સમુદાય કહે છે. ભારતમાં પ્રાચીન સમયથી નગર સમુદાયનું અસ્તિત્વ છે. પ્રાઐતિહાસિક સમયમાં મોહેંજો-દડો અને હડપ્પા જેવા નગરો હતા. વૈદિક સમયમાં કાશી, પ્રયાગ અને અયોધ્યા જેવા નગરો વિકસ્યા હતા. મૌર્ય યુગ અને ગુપ્ત યુગ દરમિયાન પાટલીપુત્ર, તક્ષશિલા, ઉજ્જૈન, વૈશાલી, નાસિક, ભરૂચ, કન્યાકુમારી વગેરે નગરોનો ઉદય થયો. મુસ્લિમ શાસન દરમિયાન દિલ્હી, આગ્રા, ફિરોજપુર, દૌલતાબાદ, અમદાવાદ વગેરે નગરો વિકાસ થયો. અંગ્રેજ અમલ દરમિયાન
કોલકાતા, મુંબઈ, ચેન્નઈ, કાનપુર વગેરે નગરોનો ઉદય થયો. આઝાદી પછી ચંદીગઢ, ગાંધીનગર વગેરે નગરો અસ્તિત્વમાં આવ્યા. નગર સમુદાયના લક્ષણો જોઈએ તો સમાજશાસ્ત્રી કિંગ્સલે ડેવિસના મતે નગર સમુદાયના લક્ષણો નીચે મુજબ છે. પહેલું છે અનેકવિધતા. નગરનું કદ વિશાળ હોય છે અને ગીચ વસ્તી હોય છે. નગર સમુદાય જ્ઞાતિ, પેટાજ્ઞાતિ, ધર્મ, ભાષા, પ્રદેશ, વ્યવસાય તેમજ સામાજિક અને સાંસ્કૃતિક રીતિરિવાજોની દ્રષ્ટિએ એકબીજાથી ભિન્નતા ધરાવતો સમુદાય છે. નગર સમુદાયમાં વ્યક્તિ વચ્ચે અનેકવિધતા વિવિધ પ્રમાણમાં જોવા મળે છે. બીજું છે દૂરવર્તી સંબંધો. નગર એ દૂરવર્તી સમુદાય છે. નગરવાસીઓ વચ્ચે ગાઢ અને નિકટતાના સંબંધોનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. તેમનામાં માત્ર ભૌતિક નિકટતા હોય છે. તેમની વચ્ચેના સંબંધો ખંભ પૂરતા અને ચોક્કસ સંદર્ભના જ હોય છે. તેમની વચ્ચેના સંબંધોમાં આત્મત્યાગતા, જવાબદારી અને ત્યાગની ભાવનાને સ્થાને સ્વહિત, ઉપેક્ષા અને અસહિષ્ણુતાનું પ્રમાણ વિશેષ હોય છે. પરસ્પરની નિર્ભરતા અમુક ધ્યેય અને સ્વાર્થ પૂરતી જ હોય છે. તેમના સંબંધોમાં યાત્રિકતા અને ઔપચારિકતા વધુ હોય છે. ત્રીજું છે વ્યક્તિકરણ. નગર સમુદાયના વ્યક્તિનું વ્યક્તિકરણ થાય છે. સામાન્ય રીતે નગર સમુદાયના લોકો સ્વકેન્દ્રિત હોય છે. આથી શહેરમાં વ્યક્તિને અન્ય વ્યક્તિઓ પાસેથી આત્મત્યાગતા કે હૂંફ મળતા નથી. નગરમાં વ્યક્તિને તેની કારકિર્દી અને હિતોનું રક્ષણ કરવાનું આયોજન તેને જાતે જ કરવાનું હોય છે. જીવનમાં આવતી મુશ્કેલીઓને પોતે જ દૂર કરી ધ્યેય પ્રાપ્ત કરવા વ્યક્તિએ એકલા જ પ્રયત્ન કરવો પડે છે. કપરા સમયમાં તેને અન્ય વ્યક્તિઓ તરફથી ઉપરછલ્લી અને ખંભ પૂરતી હમદર્દી મળે છે. પરિણામે નગરવાસીઓ મોટેભાગે એકલતાનો અનુભવ કરે છે. વ્યક્તિનું વ્યક્તિ તરીકેનું અસ્તિત્વ નગરવાસીઓની પારસ્પરિકતા, અપરિચિતતા વચ્ચે અદૃશ્ય થઈ જાય છે. ચોથું છે સામાજિક ગતિશીલતા. તો સામાજિક ગતિશીલતા એ નગર સમુદાયની અગત્યની ખાસિયત છે. નગરમાં વ્યક્તિની ગતિશીલતાનું પ્રોત્સાહન મળે છે. નગર સમુદાયમાં વ્યક્તિને પુરુષાર્થ, શિક્ષણ, વ્યવસાય, તાલીમ વગેરે દ્વારા ઊંચી સામાજિક ગતિશીલતા પ્રાપ્ત કરવાની વિપુલ તકો મળે છે. નગર સમુદાયમાં પ્રાપ્ત દરજ્જા વધુ મહત્વના હોય છે. નગરમાં વ્યક્તિની સામાજિક સ્થિતિ અને પ્રતિષ્ઠા, તે પોતે શું કામ કરે છે, તેની જીવનશૈલી કેવી છે, તેનું વ્યક્તિત્વ કેવું છે વગેરેના સંદર્ભમાં નક્કી થતી હોય છે. તેથી નગર સમુદાયમાં વ્યક્તિને તેના જીવનકાળ દરમિયાન પોતાની સ્થિતિ સુધારવાની અનેક તકો મળે છે. નગર સમુદાયના સમાજ જીવનમાં સ્પર્ધાનું તત્વ વિશેષ હોય છે. કેટલીક વાર નિષ્ફળતાઓ મળતા પ્રાપ્ત કરેલા સામાજિક દરજ્જો ગુમાવવાની શક્યતાઓ પણ રહે છે. પાંચમું છે દૂરવર્તી સામાજિક નિયંત્રણ. તો નગર સમુદાય વિશાળ અને દૂરવર્તી સમુદાય હોવાથી એકબીજાના વ્યવહારનું નિયમન કરવા માટે સામાજિક નિયંત્રણના ઔપચારિક કે પરંપરાગત સાધનો અસરકારક બનતા નથી. નગર સમુદાયમાં સામાજિક નિયંત્રણ અને સામુદાયિક સંગઠન જાળવવા, નગરજનોના જાનમાલ, હક્કો અને હિતો વગેરેનું રક્ષણ કરવા કાયદો, પોલીસ તંત્ર, કોર્ટ, ગુપ્તચર વિભાગ, વહીવટી વિભાગ વગેરે દૂરવર્તી સામાજિક નિયંત્રણ હોય છે. નગર સમુદાયમાં ગ્રામ સમુદાયની સરખામણીમાં ધોરણભંગ વર્તન છુપાવવાની તક વધુ હોય છે. નગરમાં વ્યાવસાયિક સંગઠનો, સ્વૈચ્છિક મંડળો પોતાના સભ્યો પર આચારસંહિતા દ્વારા સામાજિક નિયંત્રણનું કાર્ય કરે છે. છઠ્ઠું છે સામાજિક સહિષ્ણુતા. તો નગર સમુદાયમાં અમુક વર્તનો અને વિવિધતાઓ પ્રત્યે નગરજનોનું સહિષ્ણુતા કેળવાય છે. નગર સમુદાયમાં વ્યક્તિ પોતાના કરતાં ભિન્ન જીવનશૈલી, જ્ઞાતિ, જાતિ, ધર્મ, ભાષા, કોમ, આચાર વિચાર, વ્યવહારો, વલણો, અભિપ્રાયો, સંસ્કૃતિ વગેરે પ્રત્યે સુખ કે તિરસ્કાર રાખ્યા વિના ઉદારતા કે સંભાવ રાખી પોતાનામાં સમાવી લે છે. પરસ્પરની સામાજિક અને સાંસ્કૃતિક ભિન્નતા તેમના રોજિંદા જીવનમાં અવરોધક બનતી નથી. એકબીજાથી તદ્દન અલગ પડતા જૂથોના નગરજનો પારસ્પરિક સહિષ્ણુતા અને શિષ્ટાચાર સાથે સહઅસ્તિત્વ ધરાવે છે. સાતમું છે સ્થાનિક પૃથ્થકર્તા. તો નગર સમુદાય નગરના જુદા જુદા ભૌગોલિક વિસ્તારોમાં વિભાજિત થાય છે. નગરના અમુક વિસ્તારોમાં વેપાર, વાણિજ્ય, ઉદ્યોગ ધંધાનું કેન્દ્ર છે. નગરના અમુક વિસ્તારોમાં રહેઠાણ, મનોરંજન, શિક્ષણ, વહીવટી કાર્યાલયો, ચિકિત્સાલયો, ધર્મ, અવરજવર માટેના કેન્દ્રો વગેરે વિકસ્યા હોય છે. આઠમું છે યંત્રવત જીવન. તો માનવીનું યંત્રવત જીવન એ નગર સમુદાયની ખાસિયત છે. નગરજનોનું જીવન ઘડિયાળના કાંટાની જેમ સંચાલિત થતું હોય છે. નગરમાં વસવાટ કરતી વ્યક્તિ માનસિક રીતે સતત વ્યગ્રતા, તંગદિલી અને સંઘર્ષનો અનુભવ કરતી હોય છે. નવમું છે સ્વૈચ્છિક સંગઠન. તો નગર સમુદાયના સેવા અને માનવતાની સ્વૈચ્છિક સંગઠનો અસ્તિત્વમાં આવ્યા છે. નગરમાં કુટુંબના કેટલાક કાર્યો જેવા કે શિક્ષણ, મનોરંજન, તબીબી સારવાર, આર્થિક સેવાઓ વગેરે સ્વૈચ્છિક સંગઠનો દ્વારા પૂરા પાડવામાં આવે છે. નગરજનો પોતાના રસ અને સામાજિક દરજ્જાને અનુરૂપ અનેક સ્વૈચ્છિક સંગઠનો સ્થાપે છે. દાખલા તરીકે રમતગમતના સંગઠન, મહિલા સંગઠન, ધાર્મિક સંગઠન, જ્ઞાતિ સંગઠન વગેરે. વર્તમાનમાં મહાનગરોમાં લગ્ન, યજ્ઞોપવીત, જન્મદિન વગેરેની ઉજવણીના સમારંભમાં વેપારી ધોરણે સેવા આપતા સંગઠનો સ્થપાયા છે. સ્વૈચ્છિક સંગઠનો વ્યક્તિને સામાજિક, આર્થિક અને માનસિક સલામતી પૂરી પાડે છે. વર્તમાન સમયમાં ભારતના નગરીકરણ વધતું જાય છે. નગરના સ્વરૂપ અને આકાર બદલાવા લાગ્યા છે. વસ્તી ગીતતા અને વૈવિધ્યમાં વૃદ્ધિ થવા લાગી છે. નગર સમુદાયમાં ગંદા વસવાટો, વાહન વ્યવહાર, ધોરણભંગ, પ્રદૂષણ વગેરે સમસ્યાઓ ઉદ્ભવી છે. તો ક્વેશ્ચન